सभा में प्रगट स्वरूपे बिराजता अपना सौ कोईना इष्टदेव प्राण प्यारा संकल्प सिद्ध महाश्रेय मूर्ति घनश्याम महाराज, अपना सौ कोईना आध्यात्मिक माता पिता, अपना सौ कोईना मोक्षना करतल एवं अपना सौ कोईना गुरुवर्य श्री परम पूज्यपाद सद्गुरु स्वामी नित्य स्वरूपदासजी स्वामी, अपना मंदिरना महंत पूज्य मुक्त स्वामी, अपना मंदिरना कोठारी पूज्य हरेश भगत, पूज्य परम सुख स्वामी, पूज्य अक्षर जीवन स्वामी, पूज्य करुणासागर स्वामी, पूज्य विदय भगत आदि तमाम संतों पार्षदों श्री चरणों में नतमस्तक साष्टांग दंडवत प्रणाम। सह आप सौ वाला वाला भक्तों ने हृदयपूर्वक जय स्वामीनारायण। वचनामृत मध्यનું 21મું બહુ જ અદ્ભુત વચનામૃત છે। ગઈકાલે આપણે શું વાત જોઈ હતી? પહેલા 20મા વચનામૃતમાં થોડુંક રિવિઝન કરી લઈએ। શું વાત જોઈ હતી પુષ્પેન્દ્ર ભગત? નથી જોઈ કहीं? એ ગોદડામાં જોઈ હતી? ત્યાં જોઈ હતી? બોલો શું વાત જોઈ હતી? નાસ્તિક ને શુષ્ક વેદાંતિ એ તો પરમ દિવસે હતી। કયો જીગર ભગત? ના ના અલગ છે। સરસ, બહુ સરસ। નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગની વાત હતી। નિવૃત્તિ માર્ગમાં રહેલો જે યોગી છે એ સિદ્ધ દશાને પામે છે, અને પ્રવૃત્તિ માર્ગમાં જે સમાધિને પામે છે એનું જ્ઞાન વૃદ્ધિને પામે છે, પણ એને સિદ્ધ દશા આવતી નથી। જનક મહારાજાની મહારાજે વાત કરી હતી, સુખદેવજી મહારાજની વાત કરી હતી, આપણે દ્રષ્ટાંત સતાનંદ સ્વામીનું ને પર્વતભાઈનું આદિકનું આપ્યું હતું, ગોવર્ધન શેઠનું આપ્યું હતું। એવું સરસ મજાનું અદ્ભુત 20મું વચનામૃત હતું। આજે 21મું વચનામૃત સભા વંચાઈ ગઈ છે એટલે પછી આપણે સભા નહીં વાંચી, પ્રારંભ છે। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રહેવા દો ને હવે સુરત દઈને સાંભળો। એક વાર્તા કરીએ છીએ જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા। તે સર્વે શાસ્ત્રમાં એક જ સિદ્ધાંત છે જે જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે, જે આ જે સર્વે જગત છે તેના કરતા હરતા એક ભગવાન છે। આખું જગત છે એના કરતા હરતા ભગવાન છે। આ ભગવાન સિવાય કોઈ કરતા હરતા નથી। ભગવાન કરતા હરતા છે, પણ હજી એક ભગવાનને વિશેષણ આપવું ઘટે। ભગવાન કરતા છે, હરતા છે, અને સદૈવને માટે આપણું હિત કરતા છે। કેવા છે? જે કાંઈ ભગવાન કરે છે એ શું કરે છે? આપણા હિતને અર્થે કરે છે। જીવાત્માનું હિત ન હોય, આપણે ગમે એટલી સાધના કરીએ, ગમે એટલો પ્રયાસ કરીએ, આપણો સંકલ્પ હોય કે આપણે આ કાર્ય કરી નાખવું છે, આ કાર્ય સુધી પહોંચી જવું છે, છતાંય પણ એ કાર્ય ન થાય, એના અનુસંધાનમાં એક જ વાત હોય કે ભગવાનને આપણું એમાં હિત દેખાતું નથી। એટલા માટે ભગવાન સદૈવ માટે શું છે પુષ્પેન્દ્ર ભગત? હિત કરતા છે। ગમે એટલા પ્રયાસો પછી જો આપણો સંકલ્પ સિદ્ધ નથી થતો તો શું સમજવાનું? આપણોમાં હિત છુપાયેલું નથી, એટલે ભગવાનને કરતા હરતા કહેવામાં આવ્યા છે। પૂજ્યપાદ ગુરુ કહે ને, સેજ એક પોઈન્ટ વધારે જરા પૂજ્ય ગુરુ એક વાત કાયમને માટે કહે છે કે જ્યારથી હું ત્યાગાશ્રમ આવ્યો ભગવાન, હાલો ઓકે સેજ ધીમું, હાલો હાલો ઓકે, જ્યારથી હું ત્યાગાશ્રમ આવ્યો ત્યારથી શ્રીજી મહારાજે મારા બધા સંકલ્પો સિદ્ધ કર્યા। ખાલી એક જ સંકલ્પ ન રહેવા દીધો, સિદ્ધ ન થયો। એનું કારણ શું? ભગવાનને એમાં ગુરુનું હિત નહોતું દેખાતું અને સંપ્રદાયનું હિત નહોતું દેખાતું। આ ભગવાનની કરતા હરતા પણ છે કે આપણે કેટલા પ્રયાસો કર્યા, કે ઓછા પ્રયત્ન નથી કર્યા। પૂજ્યપાદ ગુરુએ રાત દાડો એક કરી નાખ્યો, સંતોએ રાત દાડો એક કરી નાખ્યો। આ મહોત્સવમાં પૂજ્ય ગુરુ કહેતા હતા ને, અમે જ્યારે સામે હતા, પૂજ્ય ગુરુ અહીંયા રસિકભાઈની ત્યાં પધરામણી કરતા, મુંબઈ હતા, અને સમાચાર મળ્યા કે ઓલા લોકો સાવરકુંડલામાં શાકોત્સવ કરે છે। તો અહીંયાથી પૂજ્યપાદ ગુરુએ બાલસમયને ફોન કર્યો। બાલસમયને તાવ આવતો તો બાટલા ચડતા હતા, અને ચડતે બાટલે ગુરુએ કીધું કે તું ગાડીમાં બાટલા ચાલુ રાખજે, પણ ત્યાં પહોંચી જાઉં તને મંડપાના નંબર આપું છું, અને એ શાકોત્સવ કરી એનાથી ભવ્ય શાકોત્સવ આપણે કરી દેખાડ્યો। આટલી બધી પ્રક્રિયા કર્યા પછી, આટલું બધું કર્યા પછી પણ ઠાકોરજી આપણને સફળ એમાં ન થવા દીધા। એનું કારણ એ કરતા હરતા ભગવાન છે, ત્યારે જ થાય ને કે અન્યથા નથી। આપણે કોઈ દિવસ સંકલ્પ નહોતો કર્યો કે આપણે આટલો ભવ્ય મહોત્સવ કરશું, આટલી દિવ્યતાની સાથે અનુભવ કરશું, આ કોઈ દિવસ આપણો સંકલ્પ નહોતો। કરતા હરતા ભગવાન છે। અહીંયા કરતા હરતા ભગવાનને સમજવાનું।
અને સર્વશાસ્ત્રને વિશે પણ ભગવાનના ચરિત્ર છે, કાં તો ભગવાનના સંતના ચરિત્ર છે. શું છે બધા શાસ્ત્રોમાં? એક ભગવાન અને ભગવાનના સંતના ચરિત્ર છે, એને સિવાય બીજું કાંઈ નથી. ભગવાન અને ભગવાનના સંતના ચરિત્ર, ભગવાનના ભક્તના ચરિત્ર જ્યારે જીવાત્મા સાંભળે છે ત્યારે એને એ બળ આવે છે કે પૂર્વેથી આ ભક્તોએ ભગવાન માટે, ભગવાનની ભક્તિ કરવા માટે, ભગવાનને અર્થે આ સત્સંગ રાખવા માટે આટલું બધું સહન કર્યું, તો મારે તો સહેજે સત્સંગ મળ્યો છે, સહેજે હું ભગવાનનું ભજન કરી શકું છું, તો હું સહજ ભાવે ભગવાનનું ભજન કરી શકું. અને મને આમાં જો કદાચ મારા અંતરશત્રુ, મારે આળસ, મારા પ્રમાદ, મારા કામ, મારો ક્રોધ, મારો લોભ, મારું માન કાંઈ આડું આવતું હોય તો એનો પણ ત્યાગ કરીને મારે ભગવાન ને ભગવાનના ભક્તોનો સંગનો ત્યાગ મારે થવા દેવો નથી. આ ભગવાન ને ભગવાનના સંતના ચરિત્ર આપણને બતાવે છે. હરલામૃતની અંદર બહુ અદ્ભુત કડી મહારાજે લખી, વ્યારીલાલજી મહારાજે. હરિ હરિ જનની કથા પવિત્ર, શ્રવણ કર્યાથી મટે ભ્રમો વિચિત્ર, તન મન પણ સદ શુદ્ધ થાય, શુક સનકાદિક સદૈવ જેથી ગાય. શું બતાવ્યું? હરિ અને હરિજનની કથા પવિત્ર છે. અહીંયા ભગવાનની વાત બતાવી ને મહારાજે, આ જ વાત મહારાજે બતાવી. શું? કે ભગવાન અને ભગવાનના સંતના ચરિત્ર છે શાસ્ત્ર માત્રમાં. જેથી કરીને એ બધા ભગવાનને કેવા કરતા કરતા સમજતા હતા એનું આપણને જ્ઞાન થાય. આંબા ગામના દેવશી ભગત, પોતાના ગામમાં મંદિર થતું હતું. મંદિર થતું હતું, પૈસા ખૂટી ગયા. હરિભક્તો પાસેથી પૈસા જે ફાળો થયો હતો એમાંથી મંદિરની 4 દિવાલો ચણાઈ ગઈ, પણ ઉપર માળવાનું રહી ગયું. માળવાનું રહી ગયું. વરસાદ આવે તો તે વખતે કાંઈ આવી સિમેન્ટ કોન્ક્રીટની દિવાલો નહોતી, શેની ગારાની દિવાલો બનાવી નાખતા. વરસાદ પડે, જો ઉપર ન હોય વ્યવસ્થિત ઢાંકવાનું, શેડ ન હોય તો આ ગારાની દિવાલો વરસાદમાં પલળી જાય અને પડી જાય, એટલે બધી મહેનત પાણીમાં જાય. ઉપર ચોમાસું દેખાતું હતું. દેવશી ભગતના મનમાં સંકલ્પ થયો કે આ વર્ષે 6 મહિના પછી મારા દીકરાના લગ્ન છે અને દીકરાની વહુ માટે એને સરસ મજાના ઘરેણા કરાવેલા. બધા ગીરવી મૂકી દીધા, એના પૈસા લઈ આવ્યા. પૈસા લાવી અને સરસ મજાનું જે મંદિર છે એને માળી નાખ્યું, શેડ ફર્સ્ટ ક્લાસ બનાવી નાખ્યું. આ ખબર સમાજમાં જ્યારે પડી ત્યારે લોકો કે ભારે મોટો ભગદડો થઈ ગયો છે, દીકરાના લગ્ન હમણાં 6 મહિનામાં છે, શું ચડાવશે દીકરાની વહુને, પોતાની પુત્રવધૂને ઘરેણા શું ચડાવશે? અને દેવશી ભગતના મનમાં એમ કે કરતા હતા ભગવાન છે, જે કરશે મારો ઠાકોર મારું સારું જ કરશે. અને દેવશી ભગત પોતાના વેવાઈ પાસે ગયા અને કીધું કે આમ આ શક્ય હોય તો 6 મહિના આપણે લગ્ન મોડા કરીએ. પણ આ જે દ્વેષીલા લોકો હોય ને પહેલાં પહોંચી ગયા. એણે વેવાઈને કાન ભમણી કરી નાખી કે જો દેવશી ભગત આવશે, તમને રિક્વેસ્ટ કરશે, તમને પ્રાર્થના કરશે કે લગ્ન 6 મહિના હજી આપણે મોડા કરીએ, પણ તમે જરાય પણ મચક આપતા નહીં, ઉલટાના લગ્ન વહેલા કરો, નકા અમે આ સંબંધ તોડી નાખશું એવું કહી દેજો. તો ઓલા દેવશી ભગત કાંઈ બોલે એની પહેલાંને વેવાઈએ કહી દીધું, જો ભાઈ અમારે લગ્ન 3 મહિના વહેલા કરવાની ઈચ્છા છે. ઓલા 6 મહિના લેટ કેવા ગયા હતા, 3 મહિના વહેલા, એટલે હવે 3 જ મહિના હાથમાં, 3 મહિના વહેલા કરવાની ઈચ્છા છે. જો તમે હા પાડો તો ઠીક છે, નકા આપણે સંબંધ તોડી નાખવા તૈયાર છીએ. દેવશી ભગત તો કાંઈ બોલે કે ચાલે, કાંઈ વાંધો નહીં. એને ભગવાન ઉપર અનન્ય નિષ્ઠા હતી, મારો ભગવાન કરતા હરતા છે, એને પૂર્ણ વિશ્વાસ હતો. અને હા પાડીને આવી ગયા, કાંઈ વાંધો નહીં, ભલે જેમ કહ્યું એમ. જાન જોડીઓ, જાન જોડી નાખી. આ બધા હાસી કરે લોકો બધા એની કે જાન તો જોડી મોટા ઉપાડે, પેરામણીમાં દેવા માટે કાંઈ છે નહીં, મૂકશે શું? અને એ એવો સમાજ હતો કે જ્યાં જાન વરરાજા પોખાય પછી પણ પેલા શું લઈ આવ્યા છો એ બતાવવું પડે. એટલે ગયા તો ખરા, રસ્તામાં બધા મશ્કરી કરતા જાય, હસતા જાય તે. અને જ્યાં વરરાજા પોખવાની વારો આવ્યો ત્યાં વેવાઈએ કીધું ઉભા રહ્યો, વરરાજા પછી પોખાશે, પહેલાં અમારી દીકરી માટે જે તમે પેરામણી લાવ્યા છો એ અમને બતાવો. અમને જો પૂર્ણ સંતોષ થશે પછી જ અમે આ લગ્ન માટે આગળ વધશું. અમે આ તમારા દીકરાને પછી પોખશું, મારી ધર્મપત્ની સાસુ પછી પોખશે. દેવશી ભગત હવે ભગવાનના અંતરના નાથથી પ્રાર્થના કરી, હે મહારાજ, હવે તો તું કરતા હરતા છો, લાજ તારે રાખવાની છે. તને ખબર છે મેં આ પૈસા ક્યાં વાપર્યા છે,
મંદિર પડી ન જાય, તારા મંદિરની લાજ રાખવા માટે મેં આ પૈસા વાપરી નાખ્યા છે, હવે જો તું મારી લાજ ન રાખે ને તો તને ભગવાન કોણ કહેશે? અને આટલા શબ્દો જે અંતરના નાદથી દેવશી ભગતના હૃદયમાંથી નીકળ્યા ને, ત્યાં એક મોટી ધોતી પહેરી, એક જબ્બો લાંબો પહેરી, થોડુંક તોતડું બોલતા બોલતા, એક સરસ મજાની મોટી મૂછ છે એવું એક ઈસમ, એક એવો સજ્જન પુરુષ એ ગળદીમાંથી બહાર આવ્યા. અરે હટો હટો હટો, અરે અમે દેવશી ભગતના લેણદાર છીએ, અમે એને પૈસા આપવાના બાકી છે, આ ઘરેણા આપવાના બાકી છે, અમને એને આ પૈસા આપવા છે. લોકો પૂછે તમે છો કોણ? અરે અમે તો જુનાગઢના પુરુષોત્તમ શેઠ છીએ, અમારી પેઢી હાલે છે જુનાગઢમાં, અને આ પેઢીમાં દેવશી ભગતે પોતાનું ધન ગીરવે મૂક્યું હતું, એ ધન એને અત્યારે આ સમય આપવા માટે આવ્યા છીએ. અને અદ્ભુત સ્વરૂપ, અને રાણી સિક્કાના રૂપિયાની થેલી લઈ અને ભગવાન આગળ આવતા હોય એવું અદ્ભુત સ્વરૂપ, અને ઘરેણા એના વેવાઈની તો આંખો ચાર થઈ ગઈ. આવા સરસ ઘરેણા કોઈ દી જિંદગીમાં જોયા નથી ને. આ રાણી સિક્કાના રૂપિયા, તરત સોનીને બોલાવ્યો, વેલા ભાઈ પેલા ખાતરી કર આ રૂપિયા અને આ ઘરેણા સાચા તો છે ને? અને જ્યારે ખાતરી કરી, ઓલો સોની મોઢામાં આંગળા નાખી ગયો કે જિંદગી થઈ મારી, જિંદગી મારી પેઢીઓ વીતી ગઈ આ સોનીનો ધંધો કરતા કરતા, પણ આવું સોનું ચળકાટ મારતું ને શુદ્ધ સોળવલું સોનું મેં મારી લાઈફમાં, મેં મારી જિંદગીમાં જોયું નથી. આ 100 ટચ સોનું છે. અને ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ શેઠ બોલ્યા કે 100 ટચ સોનું હોય જ ને, આ પેઢી પુરુષોત્તમ શેઠની છે, આ જેની તેરી નથી. આ તો દેવશી ભગતે અમે જ્યારે તકલીફમાં હતા ત્યારે અમારી મદદ કરી હતી, ત્યારે અમારી ફરજમાં આવે છે એની અત્યારે મદદ કરવી જોઈએ. અને એમ તોતડું બોલતા બોલતા પુરુષોત્તમ શેઠ ગળદીમાં અદ્રશ્ય થઈ ગયા. ક્યાં ગયા હજી કોઈને ખબર નથી. અને દેવશી ભગતના પ્રસંગને શોભાવવા માટે ભગવાનને આવવું પડ્યું. ક્યારે આવવું પડ્યું? ક્યારે આવવું પડ્યું પુષ્પેન્દ્ર ભગત? દેવશી ભગત સંપૂર્ણ ભગવાનને કરતા કરતા સમજતા હતા ત્યારે. આજે પૂજ્યપાદ ગુરુ પણ ભગવાનને કરતા હતા સમજીને જ્યારે આ મહોત્સવ કરી રહ્યા હતા. આપણને ખબર છે અહીંયા 3-3 દિવસ સુધી વરસાદ ચાલ્યો. આપણે બધા એ વાતના સાક્ષી છીએ. જસદણ, આટકોટ, કુવાડવા 25-25, 30-30 કિલોમીટર નહીં, ભૂપગઢ સુધી વરસાદ. વિચાર કરો, ભૂપગઢ સુધી વરસાદ. પણ ઠાકોરજીને કરતા હતા સમજીને પૂજ્યપાદ ગુરુ એના ઉપર નાખ્યું હતું. આ મહોત્સવ અમે કરીએ છીએ એમ નહીં, આ મહોત્સવ તમારો છે ને તમારે કરવાનો છે. સરદારમાં એક બુંદ વરસાદ ન પડ્યું, બોલો. ને કે આપણે બધા યજ્ઞશાળા જોઈ હતી ને, કેવી વિશાળ યજ્ઞશાળા. જો વરસાદ પડે તો દશા શું થાય? ગમે એટલું પ્લાસ્ટિકનું પેકિંગ નાખો, ઉપરથી ગમે એટલું ઢાંકો, પણ વરસાદનો જ્યારે રેલો આવે છે તો બધું તાણી જાય ને. પણ કાંઈ નથી, બોલો. ઠાકોરજી ઉની આંચ ના આવા દીધી. फानुस बनकर जिसकी हिफाजत खुदा करे वो क्षमा क्या बुझे जिसे रोशन खुद खुदा करे. આ તો ઠાકોરજી આવા પ્રસંગો બનાવે જેથી કરીને આ દિવ્ય મહોત્સવની વર્ષો સુધી યાદગીરી રહે. આપણે આવા ચરિત્રો ગાઈએ, ભગવાનના કરતા અર્તાપણાનો પ્રસંગ નીકળે ત્યારે આપણને આ ગાવાનો લાભ પ્રાપ્ત થાય. એટલે ઠાકોરજી આવા ચરિત્ર કરતા હોય છે. વિક્ષેપ પણ પોતે ઊભા કરે અને એનું સમાધાન પણ પોતે કરે. આ ભગવાન આવા દયાળુ છે. કદાચ વરસાદ પડ્યો હોત તો ખરાબ કોનું લાગવાનું હતું? એનું જ લાગવાનું હતું ને. કારણ કે કોનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો? એનો સ્વયંનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. જો કદાચ આ યજ્ઞકુંડ તાણી જાત, કીચડ થઈ જાત તો શું થાત? હાલો, આટલા બધા વિશાળ સમુદાયમાં લોકો આવ્યા, વરસાદ તો જતો રહ્યો, પણ 10 તારીખથી 18 તારીખ સુધીમાં બહુ જબરદસ્ત વાવાઝોડું આવે એવી પણ આગાહીઓ હતી ગુજરાતમાં. પણ ઉની આંચ ના આવી કોઈને. એટલું તો નહીં, બિલકુલ ઠંડી નહીં. છેલ્લા 17 તારીખે ઠંડી પડી, 16-17 અમને ખબર છે. જો આવી આખા મહોત્સવમાં ઠંડી પડી હોત ને તો તકલીફ પડી જાત. એવી ઠંડી, બોલો. આમ રીતસર ધ્રુજી, આમ દાંત કકડે, આમ એવી ઠંડી પડતી હતી. કાં દિનેશ ભગત? દિનેશ ભગતને તો વધારે લાગે પાછી, એવી ઠંડી. પણ જ્યારે તમે બધા આવ્યા હતા 12, 13, 14 તારીખ, 15 તારીખ સુધી તો બિલકુલ ઠંડી જ નહીં, જરાય નહીં. આ ધવલભાઈ છે ને, ધવલભાઈ, આ આશીષ ભગતના ઘરના એ પાછળથી આવે ને, છોકરીની પરીક્ષાથી, તો એણે ફોન કરીને કીધું તું સ્વેટર બેટર બેન કાંઈ લાવતી જ નહીં. ઓલા કે સ્વેટર ન લાવ્યા તો હેરાન થઈ જાત નહીં કે અહીંયા ઠંડી જ નથી. પણ ઠાકોરજી બતાવે છે કે ભગવાન ભક્તના છે પણ અભક્તના નથી. આટલો મોટો વિશાળ સમુદાય છે, એમાં કેટલાક વૃદ્ધ હશે, કેટલાક બાળકો હશે, કેટલાક સ્ત્રી ભક્તો હશે, કેટલાક એવા ભક્તો હશે જેણે કોઈ દિવસ ઠંડી જોઈ જ નહીં હોય. ને એવા ભક્તોને ઠંડી ન લાગે એટલા માટે મારે ઠંડી પાડવી નથી. નકા ડિસેમ્બરનો સમય,
ડિસેમ્બર પ્રારંભ થાય ને ત્યાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં હાડ ગાળી નાખે એવી ઠંડી હોય, એટલી બધી ઠંડી હોય, પણ ઠાકોરજીએ ઠંડી ન લાગવા દીધી. અને ઠંડી તો હતી તોય પણ બધા ભક્તોને, ગઈકાલે પૂજ્યપાદ ગુરુ ઘર સભામાં નહોતા કહેતા, બધા ભક્તોને ગરમ પાણી પૂરું પડી રહે એવી વ્યવસ્થા કરી હતી. આમ ધગધગતું ગરમ પાણી, ધુમાડા નીકળે એવું ગરમ પાણી પ્રાપ્ત થતું હતું. તો આ બધું કરતલ કોણ છે? ઠાકોરજી છે. કેટલી બધી હદે ઠાકોરજી રક્ષા કરી આ મહોત્સવમાં, તમને કલ્પના નહીં. આપણા મહોત્સવમાં 10,486 સ્વયંસેવકોના નામ લખાણા અને મૂળ આવ્યા કેટલા તમને કહું? 6,000. અનિલભાઈ, આ તો એક ઐશ્વર્ય જ છે. એનું કારણ છે કે આ મહોત્સવને ફેલ કરવા માટે ઘણા લોકોએ એવું પણ કર્યું, આપણે સ્વયંસેવકમાં નામ લખાવી નાખીએ પણ જવું નથી, જોઈએ કેમ કરે છે ઉત્સવ. પણ ઠાકોરજી એવા વિસ્તરી ગયા, સ્વયંસેવકમાં નામ જેને લખાવ્યું હતું ને એના રૂપ ધારણ કરી અને એનું કાર્ય સ્વયં ઠાકોરજીએ બજાવ્યું છે આ મહોત્સવની અંદર. બોલો, આ અમુક ઐશ્વર્ય તો આપણે સાક્ષી છીએ. આ કરતા પરમાત્મા છે. हर कोई लाख बुरा चाहे तो क्या होता है, वही होता है जो मंजूर खुदा होता है. ગમે એટલા પ્રયત્ન કરી લીધા, કેટલાક સંતોને કોરોના થઈ ગયો છે, કેટલાક હરિભક્તોને કોરોના થઈ ગયો છે, આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે ને ઘણું બધું કીધું, પણ આ પ્રવાહને કોઈ રોકી શક્યું નહીં. માનવ મેરામણ આવતો રહ્યો. 15 તારીખે જે જામ લાગ્યા છે, પૂછો અનિલભાઈને, એને આ સભા મંડપમાંથી વડતાલ ધામ જતા પોણી કલાક લાગી. વિચાર કરો, એક્સપ્રેસ હાઈવે તો બાયપાસથી, બીજે આમાંથી જાતો તો અલગ વસ્તુ છે લાગે, પણ બાયપાસથી પોણી કલાક એટલે કેટલા ભક્તો ઉમટ્યા હશે. આ ટુ વ્હીલરથી હું નહોતો, એ તો કારમાં હતા, ટુ વ્હીલરથી હું નહોતો પહોંચી શકતો હતો. એવું જામ એ દિવસે 1,000 કરતા વધારે બસો થઈ. રાઈટ અઠવાડિયા પહેલા, બુધવાર છે ને આજે, ગયા બુધવારની વાત કરું, 1,000 થી વધારે બસો. પાર્કિંગ ક્યાં સુધી? હેલીપેડ હતું ને એનાથી આગળ સુધી પાર્કિંગ. આપણા મનમાં થાય આટલું બધું લોકો હાલીને આવતા હશે ને, કેટલો બધો ખપ હશે. આપણને તો વડતાલ ધામના પાસ હતા, છેક સભા મંડપ સુધી આપણી ગાડી ઊભી રહી જતી હતી, છેક દરવાજે ઊભી રહેતી હતી, તોય પણ આપણને આમ હજી કંઈક ફેસિલિટી જોઈતી હતી. પણ આ ભક્તોને કેવી સ્થિતિ વિચાર કરો. હેલીપેડ ઉપર ગાડી રાખીને હાલતા, માથા પર પોટલા સામાનના રાખીને આવતા જોતાની આપણને એમ થાય કે શું તત્વ આપણને પ્રાપ્ત થયું છે. એ ગુરુના દર્શન કરવા માટે, એ સંતોના દર્શન કરવા માટે લોકો તલપાપડ થતા હતા. પણ મહોત્સવ કરાવનાર સ્વયં ભગવાન સ્વામિનારાયણ, એક જ તત્વ. ઘણું બધું પ્રવર્તાયું, હજી ઘણું બધું પ્રવર્તાયું ને. અરીસો ફૂટ્યો નહીં ને, આમ થયું નહીં ને, તેમ થયું નહીં. પણ તમે જોજો, જે થયું કદાચ ઠાકોરજી ક્યાંય નથી કીધું. આપણે સંપ્રદાયના શાસ્ત્રોને ખોલી નાખો. બહુ આવ્યા પછી મેં બહુ ડીપલી પ્રતિષ્ઠા વિધિનો જે ફકરો હતો સત્સંગી જીવનની અંદર એ વાંચ્યો. એમાં ક્યાંય ઉલ્લેખ નથી કે ઠાકોરજીને અરીસો દેખાડ્યા પછી અરીસો ફૂટવો જોઈએ. બોલો, અરીસો ફૂટે છે નથી ફૂટતો એનાથી કોઈ લેવા દેવા નથી થતું. ધર્મકુળના આચાર્ય, ધર્મવંશમાં પ્રગટેલા પુરુષ જ્યારે એ મૂર્તિમાં પ્રાણ પૂરે છે ત્યારે મૂર્તિમાં સદૈવને માટે પરમાત્માનો આવિર્ભાવ થાય છે ને થાય છે. અને મૂર્તિના તમે દર્શન કરી લો ને, બીજું છોડી દો, દર્શન કરી લો, આમ આપણને નજર ખેંચવાનું મન ન થાય. એ દર્શાવે છે કે એમાં પ્રત્યક્ષ પરમાત્મા બિરાજમાન થઈ ચૂક્યા છે. એ કેવા ઘનશ્યામ મહારાજ, કેવા સ્વામિનારાયણ ભગવાન, એ ધર્મદેવ, ભક્તિ માતા, અદ્ભુત મૂર્તિઓ, અદ્ભુત. આ તો સમય નહોતો, ડ્યુટી ઉપર જવું પડે એમ હતું, ભાગીને પાછું. નકા તો ત્યાં કલાકો ઉભા રહી જઈએ અને કલાકો કીર્તન બોલીએ, એવી પરિસ્થિતિ, એવી અદ્ભુત મૂર્તિ. આ ઘનશ્યામ મહારાજને 18 વર્ષ સુધી સેવ્યા પછી ગમે એવા મંદિરોમાં જઈએ ને તો આ ઘનશ્યામ મહારાજ કોઈથી ભૂલાતા નહીં. પણ એક જ એવું સ્થાન થયું, બોલો, સરદાર ગયા પછી, સરદારની મૂર્તિ પ્રતિષ્ઠા થયા પછી એ સ્વામિનારાયણ ભગવાનને ઘનશ્યામ મહારાજ જોયા પછી માનસી પૂજા કરવા બેસતા ને તો આ ઘનશ્યામ મહારાજ દેખાતા નહીં. આવા ભક્તોને અનુભવ થયા છે. બોલો, કેટલી મોટી મહાનતા. એ પ્રતિષ્ઠા થઈ ગઈ નહીં, એ હૃદય કબૂલ કરવા માંડ્યા કે આમાં પ્રત્યક્ષ ભગવાનનો વાસ છે. એટલે આ ભગવાનનું કરતાપણું છે. એમાં કોઈને કદાચ ગમે એટલો પ્રયાસ કદાચ કરે ને તો આ તુફાનને ને આ પ્રેમને પાછો વાળી શકે એવી નથી શક્તિ હવે કોઈ મારી. ખેર વાત તો ઘણી બધી લાંબી છે, આમાં વચનાણું તો રહી જાય કે 52 થઈ ગઈ. જો
અને સર્વશાસ્ત્ર વિશે ભગવાનના ચરિત્ર છે કાં તો ભગવાનના સંતના ચરિત્ર છે. અને વર્ણાશ્રમ ધર્મની જે વાર્તા છે તેનું ફળ ધર્મ અર્થ અને કામ તેણે ધર્મ અર્થ અને કામ છે, તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી. વર્ણાશ્રમ ધર્મનું પાલન કર્યાથી શું પ્રાપ્તિ થાય છે? સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. વર્ણાશ્રમ ધર્મ એટલે પુણ્ય કર્મ, પોતાના ધર્મમાં રહેવું, પોતાની આવેલી આજીવિકામાંથી સામાજિક કાર્ય કરવા, એનું નામ શું કહેવાય છે? વર્ણાશ્રમ ધર્મ. દાખલા તરીકે આપણે સ્નાન કરવું જોઈએ, આપણાથી ઉતરતી જ્ઞાતિઓ એના હાથનું આપણે ન જમવું જોઈએ. આ બધું શું છે? આ વર્ણાશ્રમ ધર્મ છે. બ્રાહ્મણ છે એને પોતાથી ઉતરતી જ્ઞાતિના હાથનું ન જમાય, આ વર્ણાશ્રમ ધર્મ છે. પણ એ જ વાત શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના સત્સંગી જીવનમાં પ્રતિપાદિત કરી કે વટલવું નહીં ને વટલાવું નહીં. એ વર્ણાશ્રમ ધર્મની સાથે સાથે શું થઈ ગયો? શું થઈ ગયો પુષ્પેન્દ્ર? ભાગવત ધર્મ. મધ્યના 21મા વચનામૃતને અંત્યના 21મા વચનામૃત સાથે જોઈન્ટ કરો તો જ સમજ પડે. અંત્યના 21મા વચનામૃતમાં મહારાજ કે વર્ણાશ્રમ ધર્મથી તો સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ધર્મ અને ભગવાનના અવતાર તો ભક્તિ, કલ્યાણ તો ભક્તિ વતે થાય છે, અને ભગવાનના અવતાર તો ધર્મના સ્થાપનને અર્થે થાય છે. તો આવું કેમ? તો આમાં તો ભક્તિનું દૈવત ધર્મ કરતાં વધી ગયું. આવું શું કામ? બહુ અદ્ભુત પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ કે ધર્મ છે એ ચોક્કસ કલ્યાણકારી ક્યારે થાય છે? જ્યારે એ પરમેશ્વરના મુખથી નીકળે છે. એ જ વાત આપણે દાખલા તરીકે આપણે વર્ણાશ્રમનો ધર્મ પાળીએ છીએ અને આપણે એમ માનીએ કે આપણે જે વર્ણાશ્રમનો ધર્મ પાળીએ છીએ એ ઋષિ મુનિએ પ્રવર્તાવ્યો છે, તો એ ધર્મ પાળ્યા પછી આપણે સ્વર્ગમાં જઈએ. પણ એ જ વાત આપણે એટલું સમજીએ કે આપણે જે વર્ણાશ્રમ ધર્મ પાળીએ છીએ એ પાલન આપણે શ્રીજી મહારાજની આજ્ઞા છે એટલે પાળીએ છીએ, તો આપણે અક્ષરધામમાં જઈએ. આટલો ફરક પડી જાય. સમજાણું? ડિફરન્સ સમજાણું? ડિફરન્સ આટલો જ છે, વર્ણાશ્રમ ધર્મ અને ભાગવત ધર્મ. શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરી છે કે જાજરૂ જઈ, લેટ્રિન જઈ, 17 વાર હાથ ધોવા જોઈએ, 3 વાર પગના તળિયા ધોવા જોઈએ, 12 વાર કોગળા કરવા જોઈએ. આ વાત શાસ્ત્રમાં વર્ષોથી લખેલી છે. મનુસ્મૃતિ, શંખલિખી સ્મૃતિ, પરાશર સ્મૃતિ, આ બધા ઋષિઓ લખેલી જ છે. પણ એની વાતને ભગવાને અનુસરી, ભગવાનની વાતને સત્સંગી જીવનમાં પોતાના મારા આશ્રિતે આમ કરવું, આવું લખી નાખ્યું, તો એ શું થઈ ગયો? એ ભાગવત ધર્મ થઈ ગયો. એટલે વર્ણાશ્રમ ધર્મથી ક્યાં જવાય છે? એનાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જ્યારે ભાગવત ધર્મથી ક્યાં જવાય છે? અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. એવું સમજવાનું છે. અને કેવળ વર્ણાશ્રમ ધર્મ તો સંસારમાં કીર્તિ થાય ને દેહ અને સુખીઓ રહે એટલું જ ફળ છે. કોઈક ધર્મ પાડતો હોય તો આપણે શું કહીએ? બહુ ધર્મિષ્ઠ વ્યક્તિ છે, સંસારમાં એની કીર્તિ થાય છે અને આ લોકમાં સુખ પ્રાપ્ત થાય. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા જાણવા એ જ છે. કલ્યાણ શેનાથી થાય છે? સર્વ કરતા પરમાત્મા છે, આવું સમજો તો કલ્યાણ થઈ જાય છે. હવે બહુ મહત્વની વાત છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણ આદિક અવતારનું મહાત્મય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જળભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મય જાણે છે, તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તેના ભક્ત જે સાધુ તેનું મહાત્મય સમજે, તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નથી. કેટલી જોરદાર વાત મહારાજે કરી. જો હજી આમાં મહારાજ સાચવીને વાત કરે છે. આ વચનામૃત લખાણું 78માં, બરાબર છે. હજી મહારાજ જો કેવું લખે છે કે પરોક્ષ જે રામકૃષ્ણાદિક અવતાર, તો પરોક્ષ રામકૃષ્ણાદિક અવતાર થયા એવા આપણે ભગવાન સ્વામિનારાયણને સમજીએ છીએ. આવું જો આપણે સમજીએ તો મહારાજ કે કલ્યાણના અર્થે કાંઈ બાકી રહ્યું નથી. ભગવાનને આવું કેવું જ નથી. મહારાજ એમ કહેવા માંગે છે કે પરોક્ષ જે રામકૃષ્ણાદિક જે અવતારો થયા એના પણ અવતારી અમે પોતે છીએ, આવું મહારાજ કહેવા માંગે છે. પણ હજી જીભ જાલીને બોલે છે. શું પરોક્ષ નારદ, સનકાદિક જેવા આપણે આપણા સંતોને માનીએ છીએ? નહીં. એનાથી તો ઘણા પર છે, ઘણા મોટા. એવા માનીએ તો ક્યાં આપણી ઉપાસના શુદ્ધ થઈ? અહીંયા આની સાથે અંત્યનું બીજું વચનામૃત લેવું પડે. મહારાજ કે દેહ મૂકીને જેને પામવાના છે ને એ સતે દેહે મળ્યા છે. જેવો આ જીવાત્માને પરોક્ષનો મહિમા છે એવો પ્રત્યક્ષનો થઈ જાય તો જીવને મોક્ષનો સર્વે મુદ્દો હાથ આવી જાય. આવું મહારાજે અંત્યના બીજા વચનમાં લખ્યું. અંત્યના બીજામાં મહારાજે એમ લખ્યું કે જેને પરમ મોક્ષ કરીએ, પરમ કલ્યાણ કરીએ, એ આપણને અત્યારે પ્રગટ મળી ગયું છે. એનો અર્થ શું થાય?
કે પરોક્ષ રામકૃષ્ણાદિક અવતાર અથવા તો પરોક્ષ જે નારદ સંકાદિક હનુમાનજી જે એવા જે ભગવાનના સંત, એવા અત્યારના સંતનો મહિમા સમજો એવી વાત નથી, પણ પરોક્ષ એટલે અત્યારે આપણી સામે નયન ગોચર નથી એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, એવા જે સંત, એનો જેનો આપણને મહિમા છે એવો આપણને પ્રત્યક્ષ અત્યારે આપણા જે આપણી સાથે રહે છે, હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, આપણને સત્સંગ કરાવે છે, એવા આપણા પૂજ્યપાદ ગુરુ અને આ જે સંત મંડળ છે એનો જો મહિમા આપણે સમજીએ ને તો આપણને મોક્ષમાં કાંઈ અધૂરાઈ રહેતી નથી. આવું સમજવાનું છે, નહીં તો આપણે આવું સમજી બેસીએ. એટલે આવું સમજવાનું. જો દાખલા તરીકે અગતરાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગયા હતા, બરાબર છે. અત્યારે કોરોના કાળ ચાલે છે, તે વખતે મરકીનો રોગ હતો. એટલે સ્વામીએ શું કર્યું, આખા અગતરાઈના ફરતે દૂધની ધારા કરી મૂકી કે જ્યાં સુધી અમે અહીંયા રહેશું ત્યાં સુધી કાળનું તેડું આવશે નહીં. તો તમે કલ્પના કરો, આટલો મોટો મહોત્સવ, અહીંયા ધારા 144 લાગે ને ત્યાં 2.5-3 લાખ માણસો પર ડે ભેગા થાય, 25 લાખ માણસોનો સમયો થાય, પણ નહીં કે એક ગવર્મેન્ટ પ્રોટોકોલ, નહીં કોઈએ માસ્ક પહેર્યો, નહીં કોઈની પાબંદી, નહીં કોઈએ સ્ટે લાવવાનો પ્રયત્ન કર્યો. આ કોણ કરાવે છે? કોણ કરાવે છે? તમે કલ્પના કરો, જ્યારે કોરોના 3જા ચરણ ઉપર હતો અને મરી જાય એવી પરિસ્થિતિ હતી, ત્યારે પૂજ્યપાદ ગુરુએ આ સદગુરુ ગોપાળાનંદ સ્વામી પ્રસ્થાપિત જે બીજ મંત્રની જે અનુષ્ઠાન કર્યું અને અનુષ્ઠાન જ્યાં પૂર્ણ થયું ત્યાં ભયંકર કોરોના જ્યારે વિતાવી રહ્યો હતો, એનામાંથી આપણને કેવી મુક્તિ મળી ગઈ. એટલે આ પરોક્ષનો મહિમા છે. જેવો સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો મહિમા છે એવો અત્યારે આપણે આપણા સદગુરુનો સમજી લઈએ ને તો આપણે અત્યારે મોક્ષમાં કાંઈ અધૂરાઈ રહેતી નથી. તમે કલ્પના કરો, આપણે એમ વિચાર કરીએ કે નંદ સંતો ભગવાનના વચને પોતાના શરીરને તોડી નાખતા, આપણા મંદિરના મહંત પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામી શક્ય ન બને એવા કાળમીંડ પથ્થરોને તોડીને બાયપાસ બનાવ્યો. આપણે બાયપાસ રોડ, તમે ખાલી આમ, હું તો આંટો મારવા સ્પેશિયલ ગયો તો આ રાજકોટથી લઈ અને જસદણ સુધીના બાયપાસ ઉપર આખા 5 કિલોમીટરમાં આંટો હું મારી આવ્યો. મારે ખાલી જોવું હતું કે સ્વામીએ શું કરામત કરી છે. બોલો, ખાલી જોવો ને તોય પણ આપણને મળેલા જે સાધુ પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામી, એને પૂજ્યપાદ ગુરુના વચનમાં કેટલી નિષ્ઠા છે એના દર્શન આપણને થાય. શક્ય જ ન બને. આ જે 100 ફૂટનો રોડ બનાવો એ શક્ય જ ન બને. અહીંયાથી સંતો ગયા ક્યારે? તમે વિચાર તો કરો, કઈ તારીખે ગયા? બસ 24-25 તારીખે ગયા. 10 તારીખે મહોત્સવ ચાલુ. એ રસ્તો જોતા એમ લાગે છે કે 6 મહિનાથી રસ્તાનું કામ ચાલુ હશે. એમાં વચ્ચે વચ્ચે ડુંગરાઓ, પથ્થરના ડુંગરા, એને કાપી કાપીને રોડ બનાવ્યો. એક વખત તો થાકી ગયા સ્વામી કે ગુરુ હવે આ નહીં થાય. ખાલી ગુરુએ એટલું કીધું, મુક્ત સ્વામી નહીં થાય, બસ થઈ જશે. ગુરુ આપને જોઈએ તો શું ન થાય. અને તમે રોડ જોવો તો ડાંબર રોડને ફેલ કરે એવા માટીના રોડ બનાવી નાખ્યા. કેવો અદ્ભુત રસ્તો. તો આ બધું શું છે? શું બતાવે છે? કે તે વખતે સંતો ભગવાનના વચનમાં જેમ ટૂંક ટૂંક થઈ જતા, એમ અત્યારે પણ જેના હૃદયની અંદર પ્રત્યક્ષ પરમાત્મા બિરાજમાન છે એવા પરમ પૂજ્યપાદ ગુરુવર્યશ્રીના વચનમાં આ સંતો પોતાના જીવને ફના કરી નાખે છે. આ દર્શન આપણને થાય છે. આની પ્રાપ્તિ, આવા સંતોની પ્રાપ્તિ આપણને થઈ છે. આ દર્શન આપણને થાય છે. ભગવાનના ભક્તોના દર્શન આપણને થાય છે. લાખોની સંખ્યામાં બ્રહ્મનિષ્ઠ ભક્તો આવ્યા હતા. અને જે આ વાર્તા છે તે એક વાર કહે સમજો અથવા લાખ વાર કહે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષે કેળે સમજો, પણ આ વાત જે આ વાત સમજે જ છૂટકો છે. આવું સમજ્યા વગર છૂટકો નથી. શું સમજવાનું છે પુષ્પેન્દ્ર? શું સમજવાની વાત મહારાજ કરે છે અહીંયા? એક ભગવાનને કરતા અર્તા સમજવા, અને બીજો પરોક્ષનો જેવો મહિમા છે એવો પ્રત્યક્ષ ભગવાનના સંતો, ભગવાનના ભક્તોનો મહિમા સમજી લઈએ તો એનાથી જ છૂટકો છે. અને નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ ડાયા છે, જે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે છે. એટલે આપણા મનમાં એમ થાય કે કદાચ આપણને નારદ, સનકાદિક, સુખદેવજી મહારાજના દર્શન થઈ જાય, બ્રહ્માદિકના દર્શન થઈ જાય તો આપણને શું વાત કરશે? તો એ જ વાત કરશે કે તમારા મંદિરમાં બિરાજતા ભગવાન ઘનશ્યામ મહારાજ
એનો તમે આશરો કરો અને તમને પ્રાપ્ત થયા છે સંત. કારણ કે આ તો બધા ચિરંજીવીઓ છે, બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આ બધા રહેશે. એટલે આ કઈ આપણને અત્યારે ગોપાલ સ્વામીની વાત નહીં કે, આ આપણને એમ જ કહેશે કે તમારા ગુરુ છે ને એ સદગુરુ ગોપાલ સ્વામી જેવા જ મહાન અક્ષરધામના મુક્ત છે. એનો આશરો તમે કોઈ દિવસ ત્યાગ કરતા નહીં. તમારું કલ્યાણ એની છત્ર છાયામાં જ રહેલું છે. આવું કોણ કહેશે? અનેક વાતની યુક્તિ લાવીને આ બ્રહ્માદિક દેવતાઓ આપણને કહેશે કે પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવશે. અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું મહાત્મ્ય છે તેવું પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય બતાવે છે. અને એટલો જ એને દ્રઢ નિશ્ચય થયો તેને મોક્ષનો સર્વે મુદ્દો હાથ આવ્યો છે. અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. કોઈ કાળે. શું કહે છે અહીંયા મહારાજ? સર્ટિફિકેટ આપી દીધું. આવો જ એના હૃદયમાં મહિમા હોય એ કોઈ કાળે, કદાચ દેશકાળે કરીને કદાચ કંઈક હલકું વર્તાઈ જાય, અયોગ્ય જીવન જીવાઈ જાય તો એનું પ્રાયશ્ચિત થઈ શકે, ફરીવાર મોક્ષ માર્ગે ચડી શકાય છે. પણ હૃદયમાં જો પ્રત્યક્ષ ભગવાન પ્રત્યક્ષ સંત પ્રત્યે જો સંશય હશે તો કોઈ દિવસ કલ્યાણના માર્ગે ચાલી પણ નહીં શકે. અને એક વખત સારધાર મહિમા એના હૃદયમાં આવી ગયો તો એને કોઈ કાળે કલ્યાણના માર્ગથી પડવાની શક્યતા જ નથી. આવું મહારાજ કહે છે. જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ ને પરાશર આદિ કામાદિકે કરીને ધર્મમાંથી પડ્યા, જો કદાચ કામાદિકે કરીને વિક્ષેપ થઈ જાય, ધર્મમાંથી પડાઈ જાય, પણ મોક્ષ માર્ગમાંથી આ લોકો પડ્યા નથી. શું કામ? પ્રાયશ્ચિત કરી શુદ્ધ થઈ ફરીવાર મોક્ષ માર્ગે ચડી ગયા છે. તો પણ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનો તેને પરોક્ષ જેવો મહિમા હતો, નિશ્ચય હતો, તો કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહીં. માટે સર્વશાસ્ત્રનું રહસ્ય છે. જ્યાં જ્યાં રહસ્ય શબ્દ આવે ને ત્યાં વેરી 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 ઇમ્પોર્ટન્ટ શબ્દ લઈ લેવા. કારણ કે મહારાજ આવું અમુક જ વખત બોલ્યા છે. ક્યારેક જ મહારાજ આવા શબ્દો ઉચ્ચારે છે કે આ સર્વશાસ્ત્રનું રહસ્ય છે. મહોત્સવની દિવ્યતા આપણને પ્રત્યક્ષ અનુભવ એવા એવા થયા છે જેની કોઈ સીમા નથી. આપણે અત્યાર સુધી પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજને સમજી જ નહોતા શકતા. એના પ્રવચનો તમે સાંભળો, એને જે સંત મહિમા છે, એની જે વિચારધારા, વિશાળ વિચારધારા છે સંપ્રદાય પ્રત્યેની, એની જે સંત પ્રત્યેની વિચારધારા છે, જો તમે એક એનું પ્રવચન સાંભળજો કે કદાચ મુંબઈ કે વિદેશ જેવા સિટીની અંદર અમે અને સંત હાયલા જતા હોઈએ તો દુનિયા પેલા સંતને પગે લાગશે. અને એ સંત જ્યારે અમને ઓળખાવશે કે આ અમારા સંપ્રદાયના આચાર્ય છે, ત્યારે અમને જીવાતમાં પગે લાગે છે ને અમારી ઓળખાણ પણ સાધુ વતે થાય છે. આવો સંત મહિમા આ સંપ્રદાયના વડા આચાર્ય મહારાજના હૃદયમાં છે. એટલા માટે આ સંપ્રદાય દિગંતમાં જય જયકારને પામે છે, એમને એમ ન પામે. અને આપણે તો પ્રત્યક્ષ અનુભવ કર્યો ને અનિલભાઈ એનો, આપણે બધાએ કર્યો ને. પુષ્પેન્દ્ર, તમે કલ્પના કરો જ્યારે ગુરુ મંત્ર લેવાની વાતો ત્યાંથી જાહેરાતો થતી હતી, હૃદયમાં એક એવો સંકલ્પ રહેતો કે આપણે ગુરુ મંત્ર પહેલા લઈ લીધો છે અને મહારાજ શ્રી ગાદી ઉપર આરૂઢ એની પહેલા થઈ ગયા છે. પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ 2003ની સાલમાં આરૂઢ થયા ગાદી ઉપર, અને આપણે ગુરુ મંત્ર લીધો 2004 આપણી પ્રતિષ્ઠા થયા પછી લીધો. તો આપણો ગુરુ મંત્ર વાસ્તવિકતામાં ગણાય કે ન ગણાય? ગણાય કે ન ગણાય? આવો હૃદયમાં સંકલ્પ રહેતો હતો. અને સંકલ્પ ખાલી રહેતો હતો, કોઈને પૂછ્યું નહોતું, કોઈ સાથે કઈ ચર્ચા નહોતી કરી. અને બકુલભાઈ, ઓળખો છો ને બધા બકુલભાઈ બોરીવલીને, બોરીવલી મંદિરના, એણે કીધું કે ભાઈ તમને તમારા સેવા જો તમારું ડિપાર્ટમેન્ટ છે સભા મંડળ, એમાંથી તમને ટાઈમ મળે મહારાજશ્રીનો દર્શન કરવા માટે, એવો ટાઈમ તમને નહીં મળે. એટલે જ્યારે સવારની આરતી થઈ જાય ને એટલે તરત આવજો, આચાર્ય મહારાજના દર્શન હું તમને કરાવી દઈશ. એટલે હું ગયો. એટલે સહેજે મહારાજશ્રી પાસે અમે ઊભા હતા, પગે લાગ્યા, અને મહારાજશ્રી મારી ઓળખાણ કરાવતા હતા કે 18 વર્ષથી પૂજ્ય સ્વામીની સાથે, નિત્ય સ્વરૂપ સ્વામીની સાથે આ ભગત જોડાયેલા છે, સત્સંગની થાય એટલી સેવા કરે છે, આમ ઓળખાણ કરાવતા હતા. હું પગે લાગીને ઊભો થયો. મારા હૃદયમાં તો સંકલ્પ હતો જ કે ગુરુ મંત્ર લેવો જોઈએ કે ન લેવો જોઈએ, લેવો જોઈએ કે ન લેવો જોઈએ. અને હું સંકલ્પ કરતો હતો અને મહારાજશ્રીએ મારા કાનમાં ગુરુ મંત્ર આપી દીધો. હવે એક વસ્તુ સમજવા જેવી છે, એક સામાન્ય બુદ્ધિ આપણે ચલાવીએ તો 18 વર્ષથી કોઈ વ્યક્તિ નિત્ય સ્વરૂપ સ્વામીને આટલી નજીક હોય, એણે ગુરુ મંત્ર લીધો હોય કે ન લીધો હોય, આટલી વાત તો મહારાજશ્રીને ખબર હોય કે ન હોય? આ સહેજ વાત છે. 18 વર્ષથી જે સત્સંગની અંદર વફાદારીથી સેવા કરે છે એણે ગુરુ મંત્ર લીધો જ હોય, પણ મારા હૃદયના ભાવને, મારા સંકલ્પને, અંતર્યામીપણે એના પરમ પૂજ્ય મહારાજશ્રીના હૃદયમાં બેઠેલા ભગવાન જાણી ગયા, અને એણે હું જ્યાં ઊભો થયો ત્યાં મારા કાનમાં ગુરુ મંત્ર આપી દીધો. બોલો. અને પછી આખી વાક્ય, આખી ઘટના મેં મહારાજશ્રીને કીધી ત્યારે મહારાજશ્રીના મોઢામાંથી એટલા શબ્દો નીકળ્યા, બેટા કરતા હરતા તો ભગવાન છે, હું કાંઈ કરતો નથી. આ બનેલી સત્ય ઘટના છે.
એક શબ્દ હું મારો કહેતો હોઉં ને તો શ્રીજી મહારાજ મારો કોટી કલ્પે મોક્ષ ન કરે. ખાલી મારો સંકલ્પ જ હતો. હજી મેં મારા શ્રીને કોઈ પણ પ્રકારની વાત નહોતી કરી. અને અમે પહેલી વાર જ મુલાકાત થઈ હતી. પૂજ્યપાદ ગુરુએ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજને 8 જાન્યુઆરી 2020ના હાર પહેરાવ્યો, એમની સ્વીકૃતિ આપી દીધી. એના પછી હું ક્યારે મારા શ્રીના દર્શન કરવા માટે પણ ગયો નથી. આ સરદાર મહોત્સવમાં પહેલી વાર ગયો અને પહેલી વાર આ ઘટના ઘટી. એટલે આ ઠાકોરજી શું બતાવે છે કે પ્રત્યક્ષનો તમને મહિમા હશે. આપણને થોડીક સુખ રહેતી, પણ પ્રત્યક્ષનો મહિમા હશે તો તમારા મોક્ષમાં કાંઈ અધૂરાઈ નહીં રહે. આ જ સર્વશાસ્ત્રનું પરમ રહસ્ય છે. મહારાજ વાત બતાવે. હજી વચનામૃત અધૂરું છે, પણ સભા ચેન્જ થાય છે એટલે એ ભાગ આપણે આવતીકાલે સમજશું. સહજાનંદ સ્વામી મહારાજ.